નમસ્કાર મિત્રો, આજે આપણે એક મહત્વનો ટોપિક ડિસ્કસ કરી રહ્યા છીએ. પી વિભાગના તત્વો, એની અંદર એક આધુનિક ત્રીજો પોર્શન જોઈ રહ્યા છીએ અને તે રાસાયણિક ગુણધર્મો પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા અને ડાયનાઇટ્રોજન વાયુ કેવી રીતે બનાવી શકાય છે, તેના ભૌતિક ગુણધર્મો અને તેના ઉપયોગો જોઈએ. રાસાયણિક ગુણધર્મો S2 સાથેની પ્રતિક્રિયાત્મકતા. આ સમૂહ 15 ના જે પણ તત્વો છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, આ બધા જ તત્વો એ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી MH3 પ્રકારના હાઇડ્રેટ્સ રચે છે. જેમાં M બરાબર નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. નામ છે એમોનિયા ફોસ્ફીન, બરાબર, જે રેડ કિલર્સ તરીકે હાઈલી ટોક્સિક અથવા પોઈઝનિયસ પ્રકારનું કમ્પાઉન્ડ છે. આર્સિન, સ્ટીબાઇન અને બિસ્મિથાઇન, બરાબર છે. અહીંયા નાઇટ્રોજન મિત્રો તમે જોઈ શકો છો કે પરમાણુના કેન્દ્રની ખૂબ જ નજીકનું તત્વ છે. એ જરા રફમાં જરા ચેક કરી લઈએ. આ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ નાઇટ્રોજન પરમાણુના કેન્દ્રની નજીકનું તત્વ છે, માટે તેની હંમેશા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય છે. અને તેની કમ્પેરમાં બિસ્મથ જે પરમાણુના કેન્દ્રથી દૂરનું તત્વ હોવાના કારણે તેની હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હોય છે. તો એ કોન્સેપ્ટને જરા આગળ વધારીએ કે આની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે, તો આની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે. તો હવે સિચ્યુએશન શું નિર્માણ થશે કે આ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, બિસ્મથ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. અને એના અનુસંધાનમાં જો જોઈએ તો એમ કહેવાય કે હાઇડ્રોજનનો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન પ્રાપ્ત કરે છે. અહીંયા હાઇડ્રોજનનો પરમાણુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને હાઇડ્રાઇડ ઋણાયન બનાવે છે. જે હાઇડ્રોજન ધન આયન બને છે તેનો ઓક્સિડેશન આંક છે એ +1 છે. અહીંયા હાઇડ્રાઇડ આયન બને છે જેનો ઓક્સિડેશન આંક -1 છે. તો હાઇડ્રાઇડ સંયોજનોની જે સ્થિરતા છે એ +1 થી -1 થાય છે. ધેટ મીન્સ કે સ્થિરતાનું મૂલ્ય ઘટે છે. હાઇડ્રાઇડ સંયોજનોની સ્થિરતા ઘટે છે. ઉપરાંત મિત્રો તમે એ પણ જોઈ શકો છો કે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે બિસ્મથ. તો આનો અર્થ એમ થયો કે ઉપરથી જેમ જેમ હાઇડ્રાઇડ સંયોજનોમાં નીચે તરફ જઈએ તેમ તેમ સ્થિતિ જુદી નિર્માણ પામે છે. અને આ જે સ્થિતિ બને છે કે બિસ્મથ છે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવે છે, એનો અર્થ એમ થયો કે બિસ્મથ ઇલેક્ટ્રોન ગુમાવે છે. જે ઇલેક્ટ્રોન ગુમાવે છે તે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. અને જે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે તેને રિડક્શન કર્તા તરીકે પણ કહી શકાય. તો એમ કહેવાય કે એમોનિયાથી બિસ્મિથાઇન તરફ જઈએ તેમ તેમ રિડક્શન કર્તા તરીકેનો જે ગુણ છે એ વધે છે. રિડક્શન કર્તા તરીકેની પ્રબળતા વધે છે. તો આ પહેલો પોઈન્ટ આપણે જે ડિસ્કસ કરી લીધો, અને જે પહેલો પોઈન્ટ જે ડિસ્કસ કર્યો એની અંદર આ જ પોઈન્ટ હતો કે એમોનિયા, બરાબર છે, અને હાઇડ્રેટ સંયોજનો જે પણ છે MH3 પ્રકારના હાઇડ્રેટ્સ રચી શકે છે, બરાબર છે. NH3, PH3, આર્સિન, સ્ટીબાઇન અને બિસ્મિથાઇન હાઇડ્રેટ સંયોજનોની સ્થિરતા ઘટે છે, રિડક્શન તરીકેની પ્રબળતા વધે છે. ઓલરેડી આપણે એવું જાણીએ છીએ કે એમોનિયા જે છે
બરાબર છે, એ ઇલેક્ટ્રોન મેળવે છે, જે ઇલેક્ટ્રોન મેળવે છે એ બેઝિક કહેવાય, પણ આગળ જતા બિસ્મથ ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ધરાવતું નથી અને માટે તે લુઈસ બેઝ નથી. બરાબર છે, એમોનિયા લુઈસ બેઝ છે. તો બેઝિકતાનો જે ક્રમ છે એ પણ આપણને આ પ્રમાણે માલુમ પડે છે. NH3 greater than phosphine, arsine, stibine, bismuthine. આનો ક્રમ છે. તો ડાયહાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા જોઈ, ત્યારબાદ ડાયઓક્સિજન સાથેની પ્રક્રિયા અથવા પ્રતિક્રિયાત્મકતા. આ સમૂહના તત્વો ઓક્સિજન સાથે પણ પ્રક્રિયા કરીને અનુક્રમે MO2 M2O3 પ્રકારના ટ્રાયોક્સાઇડ અને M2O5 પ્રકારના પેન્ટોક્સાઇડ રચી શકે છે. ફરીથી આ સમૂહના તત્વો ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરીને M2O3 પ્રકારના ટ્રાયોક્સાઇડ રચે છે, જ્યારે M2O5 પ્રકારના એ પેન્ટોક્સાઇડ પણ રચી શકે છે. બરાબર છે. અહીંયા M નો ઓક્સિડેશનાંક +3 છે, અહીંયા M નો ઓક્સિડેશનાંક +5 આપણને માલુમ પડે છે. એટલું જ નહીં, સમૂહ 15 ના જે તત્વો છે તેમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસનો જે ઓક્સાઇડ છે નાઇટ્રોજન અને ફોસ્ફરસનો જે ઓક્સાઇડ છે એ એસિડિક ગુણ ધરાવે છે. આર્સેનિક એન્ટીમનીનો ઓક્સાઇડ ઉભયગુણી છે. બિસ્મથનો ઓક્સાઇડ બેઝિક છે અને તેના આધારે તેનો ધાત્વીય ગુણધર્મ આ પ્રમાણે થશે. એસિડિક ગુણ હોવાના કારણે તે અધાતુ છે, ઉભયગુણી હોવાના કારણે તે અર્ધધાતુ છે અને બિસ્મથનો ઓક્સાઇડ એ ધાતુ ગુણ ધરાવે છે. બહુ સિમ્પલ ટેકનિક છે. એસિડિકમાં 4 કેરેક્ટર છે, એક બાદ કરીએ તો 3 કેરેક્ટર થઈ જશે. અહીંયા 5 કેરેક્ટર છે, એક બાદ કરીએ તો 4 કેરેક્ટર થઈ જશે અને 3 કેરેક્ટર છે, એક બાદ કરીએ તો 2 કેરેક્ટર થશે ધાતુ. બિસ્મથનો ઓક્સાઇડ બેઝિક ગુણધર્મ ધરાવે છે અને તે ધાતુ ગુણ ધરાવે છે. નાઇટ્રોજન ફોસ્ફરસનો ઓક્સાઇડ એસિડિક ગુણધર્મ ધરાવે છે જે અધાતુ ગુણ ધરાવે છે. બરાબર છે. આર્સેનિક અને એન્ટીમનીનો ઓક્સાઇડ ઉભયગુણી છે જે અર્ધધાતુ ગુણ ધરાવે છે. બરાબર છે. એટલું જ નહીં, ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વોના ઓક્સાઇડ તેને નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વોના ઓક્સાઇડ કરતાં વધુ એસિડિક છે. ત્યારબાદ હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. હેલોજન સાથે પણ તે પ્રક્રિયા કરી શકે છે અને હેલોજન સાથે પ્રક્રિયા કરીને સમૂહ 15 ના જે તત્વો છે એ MX3 પ્રકારના ટ્રાયહેલાઇડ અને MX5 પ્રકારના પેન્ટાહેલાઇડ્સ રચી શકે છે. એક ઉદાહરણ તરીકે તમને બતાવું તો એક ઉદાહરણ તરીકે PCl3 અને PCl5. સમૂહ 15 ના જે તત્વો છે એ હેલોજન સાથે પ્રક્રિયા કરીને MX3 પ્રકારના ટ્રાયહેલાઇડ્સ અને MX5 પ્રકારના પેન્ટાહેલાઇડ્સ રચે છે. નાઇટ્રોજન માત્ર ટ્રાયહેલાઇડ્સ રચે છે કારણ કે ડી કક્ષકોનો અભાવ છે. નાઇટ્રોજનમાં ડી કક્ષકોનો અભાવ હોવાના કારણે માત્ર ટ્રાયહેલાઇડ્સ રચે છે કારણ કે તેની સંયોજકતા કોષમાં ફક્ત 4 જ કક્ષકો છે. પણ નાઇટ્રોજનને બાદ કરતા બાકીના જે છે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ તેમાં ડી અને ઓબ્લિક અથવા એફ કક્ષકોની હાજરી હોવાના કારણે તેઓ 4 કરતાં વધુ સંયોજકતા કક્ષકો ધરાવી શકે છે અને પરિણામે એમ કહેવાય કે MX3 કરતાં MX5
એ વધુ સહસંયોજક બને છે કારણ કે MX3 માં 3 જ બંધ બને છે 3 સહસંયોજક બંધ છે જ્યારે MX5 માં 5 સહસંયોજક બંધ પણ બનાવી શકે છે અને ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતા આ સમૂહના જે તત્વો છે એક ઉદાહરણ તરીકે કેલ્શિયમ કેલ્શિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને કેલ્શિયમ આયન બનાવે છે Ca2+ કેલ્શિયમ 20 નંબરનું એલિમેન્ટ છે 18 જેવી રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોન તેને ગુમાવવા પડે છે સામે નાઇટ્રોજન છે એ 3 ઇલેક્ટ્રોન મેળવીને નાઇટ્રાઇડ આયન N-3 બનાવે છે મલ્ટીપ્લાય બાય 3 મલ્ટીપ્લાય બાય 2 તો મલ્ટીપ્લાય કરી દઈએ તો 3 મોલ કેલ્શિયમ it gives 3 મોલ Ca2+ plus 6 મોલ ઇલેક્ટ્રોન અને અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરીએ તો N2 plus 6 ઇલેક્ટ્રોન it gives 2N3-. બેલેન્સિંગ કરીએ 6 ઇલેક્ટ્રોન રિજેક્ટેડ ઓન બોથ સાઇડ 3 મોલ કેલ્શિયમ plus N2 gives Ca3N2 જેને કેલ્શિયમ નાઇટ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે તો આ સમૂહના જે તત્વો છે એ જુદી જુદી મેટલ્સ સાથે પ્રક્રિયા કરે છે ધાતુઓ સાથે પ્રક્રિયા કરીને જો નાઇટ્રોજન હોય તો કેલ્શિયમ નાઇટ્રેટ બનાવે છે બરાબર છે ફોસ્ફરસ કેલ્શિયમ ફોસ્ફાઇડ બનાવે છે એના પછી સેમ વે આપણે સોડિયમ માટે પણ વિચારી શકીએ સોડિયમ માટે પણ આવું જ ઘટના બને છે કે સોડિયમ it gives Na+1 plus electron arsenic 3 electron it gives As3-. બેલેન્સિંગ કરવાનું હોય ફરી તો અહીંયા 3 વડે મલ્ટીપ્લાય કરવું પડશે અને 3 વડે મલ્ટીપ્લાય કર્યા પછી આમાં રિએક્શનમાં 3 ઇલેક્ટ્રોન ઉડી જશે Na3As બની જશે એના પછી ઝિંક છે ડાયવેલેન્ટ હોવાના કારણે જેવું જ કમ્પાઉન્ડ બનાવશે Zn3 એન્ટીમની અને મેગ્નેશિયમ સલ્ફેટ ડાયવેલેન્ટ છે એટલે Mg3Bi2 અને બોલાય છે આવો કેલ્શિયમ નાઇટ્રાઇડ કેલ્શિયમ ફોસ્ફાઇડ સોડિયમ આર્સેનાઇડ ઝિંક એન્ટીમોનાઇડ અને મેગ્નેશિયમ બિસ્મ્યુથાઇડ આ પ્રકારના કમ્પાઉન્ડ્સ તે ધાતુ સાથે પ્રક્રિયા કરીને બનાવી શકે છે બરાબર છે તો રાસાયણિક ગુણધર્મો પ્રત્યેની જે પ્રતિક્રિયાત્મકતા છે તો આ પ્રમાણે છે એ તમારે યાદ રાખવા પડશે ક્રમાંક આવી રીતે છે 20 20 11 30 અને 12 આટલા એલિમેન્ટ્સ એ આ સમૂહના નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ સાથે પ્રક્રિયા કરીને આવા પ્રકારના જુદા જુદા સંયોજનો તેઓ રચી શકે છે ઓકે તો જરા આટલું ચેક કરી લો બરાબર છે સ્ક્રીનશોટ લઈ લો એના પછી આગળ વધીએ ચલો થઈ ગયું ઓકે મિટાવી દો નેક્સ્ટ આજે એના પછીનો એક નેક્સ્ટ પોર્શન જોઈએ છે ડાયનાઇટ્રોજન વાયુની બનાવટ કેવી રીતે થઈ શકે છે જોઈએ પ્રયોગશાળામાં એમોનિયમ ક્લોરાઇડ એની સોડિયમ નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે એમોનિયમ ક્લોરાઇડની સોડિયમ નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી NaCl છૂટું પડી જશે NaCl બે નાઇટ્રોજન ભેગા થઈને N2 ગેસ મુક્ત થઈ જશે
અને પ્લસ 2 મોલ પાણી। આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો જે વાયુ છે આ પ્રક્રિયા દરમિયાન નાઇટ્રિક ઓક્સાઇડ અને HNO3 પણ બને છે। તો આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો જે પણ છે નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રિક એસિડ તેને પોટેશિયમ ડાઇક્રોમેટ K2Cr2O7 માં એબ્સોર્બ કરી લેવામાં આવે છે। કેટલીક વખત એવું પણ થાય છે કે પ્રયોગશાળામાં એમોનિયમ ક્લોરાઇડની સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ડાયનાઇટ્રોજન વાયુ બને છે। આ પ્રક્રિયા દરમિયાન નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રિક એસિડ પણ બને છે જે બંનેને પોટેશિયમ ડાઇક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડમાં શોષી લેવામાં આવે છે અને ડાયનાઇટ્રોજન ગેસ બને છે। તો આ પ્રયોગશાળાની પદ્ધતિ થઈ। આ સિવાય બીજી એક પદ્ધતિ છે એમોનિયમ ડાઇક્રોમેટ NH4 twice Cr2O7 અને તેને જો ગરમ કરવામાં આવે તો તેમાંથી પણ ડાયનાઇટ્રોજન ગેસ બનાવી શકાય છે। પ્લસ Cr2O3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ પણ બને છે। હવે ઓક્સિજનની સંખ્યા જોઈ શકશો 7 છે પહેલા 3 છે તો અહીંયા 4 વધ્યા તો એનો અર્થ એમ થયો કે 4 મોલ H2O બને છે। પણ અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન ગેસ બનાવવો હોય તો બેરિયમ એઝાઇડ લેવો પડે અને કહેવાય છે બેરિયમ એઝાઇડ અને એને ઊંચા તાપમાને એને ગરમ કરવામાં આવે તો બેરિયમ ધાતુ છૂટી પડે છે અને N2 ગેસ મુક્ત થઈ જાય છે। તો આપણો પર્પસ એક જ હતો કે ડાયનાઇટ્રોજન વાયુ કેવી રીતે બનાવી શકાય। તો ડાયનાઇટ્રોજન વાયુ બનાવવા માટેની અલગ અલગ 3 પદ્ધતિઓ છે। એક પ્રયોગશાળાની જે પદ્ધતિ જોઈ કે એમોનિયમ ક્લોરાઇડની સોડિયમ નાઇટ્રાઇટ સાથે અને નાઇટ્રાઇટ કહેવાય છે બરાબર એની સાથે પ્રક્રિયા જ્યારે કરવામાં આવે છે તો એમાંથી સોડિયમ ક્લોરાઇડ મળે છે N2 ગેસ છૂટો પડે છે અને પાણી મુક્ત થાય છે। આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો જે વાયુ છે નાઇટ્રિક ઓક્સાઇડ અને HNO3 જેને પોટેશિયમ ડાઇક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાં તેને એબ્સોર્બ કરી લેવામાં આવે છે શોષી લેવામાં આવે છે। બીજું એમોનિયમ ડાઇક્રોમેટ લઈએ આનું જે નામ છે એમોનિયમ ડાઇક્રોમેટ કહેવાય। તો એમોનિયમ ડાઇક્રોમેટ તેને પણ ઊંચા તાપમાને એને જો ગરમ કરવામાં આવે તેમાંથી પણ ડાયનાઇટ્રોજન ગેસ બને છે અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ મુક્ત થાય છે। બેરિયમ એઝાઇડ ને હીટ કરવામાં આવે એનું વિઘટન કરવામાં આવે ઉષ્મીય વિઘટન કરવામાં આવે તો તેમાંથી બેરિયમ સોલિડ બને છે અને પ્લસ ડાયનાઇટ્રોજન ગેસ મુક્ત થાય છે। એની બનાવટ જોઈ હવે એના પછી એના ભૌતિક ગુણધર્મો। રંગવિહીન રંગવિહીન વાયુ છે સ્વાદવિહીન ગંધવિહીન વાયુ છે। નાઇટ્રોજનના બે સમસ્થાનિકો જોવા મળે છે નાઇટ્રોજન 14 નાઇટ્રોજન 15 તો નાઇટ્રોજન બે અલગ અલગ સમસ્થાનિકો ધરાવે છે નાઇટ્રોજન 14 અને નાઇટ્રોજન 15 તે પૈકી નાઇટ્રોજન 14 એ વધારે સ્ટેબલ છે વધારે સ્થાયી છે એવું પણ આપણે કહીએ તો એ અસ્થાને નથી બરાબર છે। નાઇટ્રોજન વાયુ એ નિષ્ક્રિય છે પરંતુ તાપમાનનો વધારો કરવામાં આવે તો તેની પ્રતિક્રિયાત્મકતામાં તે વધારો કરે છે। એટલે ઓર્ડિનરી ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચર એ એકદમ નિષ્ક્રિય છે ઇનર્ટ છે પરંતુ જેમ જેમ તાપમાન વધારવામાં આવે છે તાપમાનના વધારા સાથે તેની જે રિએક્ટિવિટી છે એમાં પણ તે વધારો કરતા માલુમ પડે છે। રાસાયણિક ગુણધર્મો ડાયનાઇટ્રોજન વાયુ એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે અને એમાંથી એમોનિયા ગેસ પ્રોડ્યુસ કરે છે। ટેમ્પરેચર એનું 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે બરાબર છે। 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મિત્રો તે રિએક્શન કરે છે અને રિએક્શન કરીને એમાંથી એમોનિયા ગેસ છૂટો પડે છે।
અહીંયા 212 દબાણ પણ લખો તો લખી શકાય। આ પ્રક્રિયા દરમિયાન કેટલીક ઉષ્મા છૂટી પડે છે જે -46.1 કિલોજૂલ પર મોલ જેટલી હોય છે। તો હેબર વિધિની બનાવટમાં પણ તેનો ખૂબ જ ઉપયોગ થાય છે હેબર એમોનિયા વાયુ બનાવવા માટે। બીજું ડાયનાઇટ્રોજન વાયુ એ ડાયઓક્સિજન વાયુ સાથે પણ 2000 ટેમ્પરેચરે પ્રક્રિયા કરીને તેમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે। તો ખૂબ ઊંચા તાપમાનની પણ આ પ્રક્રિયા દરમિયાન જરૂર પડે છે નાઇટ્રિક ઓક્સાઇડ બનાવવા માટે। તદુપરાંત કે જુદી જુદી ધાતુઓ સાથે પણ પ્રક્રિયા કરે છે, અધાતુ સાથે પણ પ્રક્રિયા કરી શકે છે। જુદા જુદા પ્રકારના આયનિક અને સહસંયોજક સંયોજનો પણ રચી શકે છે। જેમ કે લિથિયમ તો એક ઇલેક્ટ્રોન ગુમાવીને Li+ પણ બનાવે। નાઇટ્રોજન તો ખાલી નાઇટ્રોજન જ લઈએ 3 ઇલેક્ટ્રોન gives N3-। બે બાજુ બેલેન્સિંગ કરવા માટે અને 3 વડે મલ્ટીપ્લાય કરીએ તો આ રિએક્શન આવું થશે 3 મોલ લિથિયમ પ્લસ નાઇટ્રોજન gives Li3n। નાઇટ્રોજન N2 માં ટ્રાન્સફર કરવા માટે 6 મોલ લિથિયમ પ્લસ N2 it gives 2 મોલ લિથિયમ નાઇટ્રાઇડ અને કહેવાય છે લિથિયમ નાઇટ્રાઇડ। તો આ પ્રકારના અલગ અલગ પ્રકારના કમ્પાઉન્ડ્સ પણ તે રચી શકે છે। આ મોનોવેલેન્ટ મેટલ હતી એવી મેગ્નેશિયમ લઈએ તો મેગ્નેશિયમ સાથે પણ તે પ્રક્રિયા કરી શકે છે અને Mg+2 ઇલેક્ટ્રોન અને નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન મેળવે છે અને N3- બનાવે છે। બે બાજુ બેલેન્સ કરવા માટે અને 2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ અને 3 વડે અને 2 વડે મલ્ટીપ્લાય કરીએ 6 ઇલેક્ટ્રોન રિજેક્ટેડ તો 3 મોલ Mg પ્લસ N2 Mg 3 મોલ Mg2 પ્લસ અને 2 મોલ N3- અને કહેવાય છે Mg3N2 મેગ્નેશિયમ નાઇટ્રાઇડ। તો આવા જુદા જુદા પ્રકારના તે ધાતુઓ સાથે બી પ્રક્રિયા કરીને આવા લિથિયમ નાઇટ્રાઇડ મેગ્નેશિયમ નાઇટ્રાઇડ પ્રકારના સંયોજનો રચી શકે છે। એના ઉપયોગો છે તેનો મેઇનલી એનો ઉપયોગ છે એમોનિયા વાયુ બનાવવાનો અને તદુપરાંત નાઇટ્રોજનના કેટલાક સંયોજનો બનાવવામાં પણ આ ડાયનાઇટ્રોજન વાયુ ખૂબ જ ઉપયોગી બને છે। બીજું ડાયનાઇટ્રોજન વાયુ કેટલાક ખાદ્ય પદાર્થોની જાળવણી માટે તે પ્રશીતક તરીકે વપરાય છે। રેસ્પિરેટરી સિસ્ટમમાં ક્રાયોસર્જરીમાં પણ તેનો ઉપયોગ થાય છે। રેસ્પિરેટરી સિસ્ટમમાં બ્રીથિંગમાં બરાબર છે ડાયનાઇટ્રોજન વાયુ ઓર્ડિનરી ટેમ્પરેચરે નિષ્ક્રિય હોવાના કારણે તે ક્રાયોસર્જરીમાં તેનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે। બરાબર છે। તો આ પ્રમાણે ડાયનાઇટ્રોજન વાયુ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ સેક્ટરમાં તે વપરાય છે। બરાબર છે। તો એના જોઈ ગયા ડાયનાઇટ્રોજન વાયુની બનાવટ જોઈ ગયા, એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો અને એ જ રીતે એના ઉપયોગો આપણે જોઈ લીધા। બરાબર છે। તો આજે આપણે લેક્ચર પૂરું કરીએ છીએ।